મારું નામ ડૉક્ટર આકાશ સેટવાલા. આજે આપણે પીવીડી એક્ઝામિનેશન પર વિડીયો બનાવીશું. સૌથી પહેલાં પીવીડી એક્ઝામિનેશનમાં આપણે જે બંને અપર લિમ્બ બંને લોઅર લિમ્બ એબ્ડોમનનું ઇન્સ્પેક્શન કરવાનું. ઇન્સ્પેક્શનનું કરવામાં આપણે જોવાનું કે કોઈ રો એરિયા છે કે નહીં, કોઈ વિઝિબલ ડિકલરેશન છે, કોઈ વિઝિબલ માર્કિંગ છે, કોઈ સર્જિકલ સ્કાર છે કે નહીં, કોઈ રેડનેસ છે, કોઈ ડાયલેટેડ વેન છે કે કોઈ પ્રીવિયસ સર્જિકલ સ્કાર છે. એઝ ઓફ યુ કેન સી આ હાથમાં કોઈ સર્જિકલ માર્ક કે કોઈ રો એરિયા પ્રેઝન્ટ નથી. બંને ફિંગરની વચ્ચે ખાસ કરીને જોવાનું કે કોઈ રો એરિયા છે કે નહીં. તે જ રીતે અહીંયા જોવાનું કે કોઈ રો એરિયા છે કે નહીં, કોઈ ડાયલેટેડ વેન્સ દેખવા મળે છે કે નહીં એબ્ડોમેન ઉપર, કોઈ રો એરિયા બંને આંગળીઓ વચ્ચે છે કે નહીં, કોઈ વિઝિબલ ડિમાર્કેશન હોય, કોઈ ડાયલેટેડ વેન્સ હોય કે કોઈ આર્ટેરિયલ્સ હોય કે કોઈ ટોર્ચર્સ વેન હોય, તે બધું જોવાનું હોય છે પીવીડીમાં. ઇન્સ્પેક્શનમાં બીજું આપણે કેરોટિડ આર્ટરીવાળા કોઈ ઇન્સ્પેક્શનમાં જોવાનું હોય છે કે પલ્સેશન વિઝિબલ છે કે નહીં, તેમજ એબ્ડોમિનલ એઓર્ટાના પલ્સેશન વિઝિબલ છે કે નહીં. અમુક એકદમ થીન વ્યક્તિ હોય તેમાં એબ્ડોમિનલ એઓર્ટાવાળા પલ્સેશન વિઝિબલ હોય છે. તેમજ એના ઇન્સ્પેક્શન પછી આવે છે પાલ્પેશન. પાલ્પેશનમાં આપણે મોસ્ટલી જોઈશું કે દરેક જગ્યાના પલ્સ કેવા ફીલ થાય છે, પલ્સમાં કોઈ ડિલે આવે છે કે નથી આવતું, તેમજ ટેમ્પરેચર ટચ પેશન્ટ કઈ રીતનું ફીલ કરે છે. સૌથી પહેલાં આપણે ટેમ્પરેચર ચેક કરવાનું. ટેમ્પરેચર ચેક કરવામાં લોકલી રેસ્ટ ટેમ્પરેચર છે કે નહીં બંને અપર લિમ્બમાં, એબ્ડોમન પર તેમજ બંને લોઅર લિમ્બમાં કોઈ ટેમ્પરેચર રેસ છે કે નહીં તે જોવાનું. તેમજ આપણે ટચ કરીને જોવાની સેન્સેશન કેવી છે બરોબર ખબર પડે છે. પેશન્ટને સેન્સેશન ચેક કરવાની. પેશન્ટને સેન્સેશન બરોબર છે તે પછી આપણે પલ્સેશન ચેક કરવાનું. સૌથી પહેલાં આપણે કેરોટિડ આર્ટરીના પલ્સેશનથી શરૂઆત કરીશું. કેરોટિડ આર્ટરીના પલ્સેશન નેક એરિયામાં ચેક કરવાના. કેરોટિડ આર્ટરીના પલ્સેશન પછી આપણે રેડિયલ આર્ટરીના પલ્સેશન ચેક કરીશું. આપણે બંને રેડિયલ આર્ટરીના પલ્સેશન એકસાથે ચેક કરવાના જેથી ખબર પડે કે કોઈ રેડિયલ ડિલે છે કે નહીં. તે પછી બ્રેકિયલ આર્ટરીના પલ્સેશન ચેક કરવાના. તે પછી એબ્ડોમિનલ એઓર્ટાના પલ્સેશન ચેક કરવાના. પછી ફિમોરલ આર્ટરીના પલ્સેશન ચેક કરવાના. એન્ટેરિયર સુપીરિયર ઇલિયક સ્પાઇનથી પ્યુબિક ટ્યુબરકલના મિડ પોઇન્ટ ઓફ ઇન્ગોયનલ લિગામેન્ટ ઉપર ફિમોરલ આર્ટરીના પલ્સેશન ચેક કરવાના. તે પછી પોપ્લેટિયલ આર્ટરીના પલ્સેશન ચેક કરવાના. પોપ્લેટિયલ આર્ટરીના પલ્સેશન માટે ફર્સ્ટ ફ્લેક્સ પોઝિશનમાં રાખવાનું અને પોપ્લેટિયલ ફોસામાં ફિંગર નાખીને ચેક કરવાના. બંને પગમાં ચેક કરવાના પોપ્લેટિયલ આર્ટરીના પલ્સેશન. પછી આપણે ફિમોરલ આર્ટરીમાં રેડિયો ફિમોરલ ડિલે છે કે નહીં તે ખાસ ચેક કરવાનો. પોસ્ટિરિયર ટિબિયલ આર્ટરીના પલ્સેશન ચેક કરવાના. ડોર્સાલિસ પેડિસ આર્ટરીના પલ્સેશન ચેક કરવાના. એ પછી કેપિલરી રિફિલિંગ ટાઈમ ચેક કરવાનો. બંને હાથના પગના કેપિલરી રિફિલિંગ ટાઈમ ચેક કરવાનો. એ પછી આપણે ઓસ્કલ્ટ કરવાનું કે જો કોઈ ગ્રુપ હોય તો આપણે ઓસ્કલ્ટેશનમાં સંભળાશે.
એબ્ડોમિનલ એઓર્ટામાં કોઈ એઓર્ટિક ગ્રુપ છે કે નહીં તે સાંભળવાનું. રેડિયલ આર્ટરીના ગ્રુપ સાંભળવા. રેડિયલ આર્ટરીમાં ગ્રુપ સાંભળવા. એમાં જો પીવીડી હોય તો તે એટલો એરિયા લિમ્બ અફેક્ટ થતો હોય છે, મસલ વેસ્ટિંગ, હેર સ્કેન્ટી હેર એ રીતનો રો એરિયા જોવા મળતો હોય છે અને ટેમ્પરેચર લોકલ સાઇડ પર રેઝ થતું હોય છે. આ રીતે પીવીડી એક્ઝામિનેશન કરી શકાય.